સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કલેક્ટર અને પોલીસ અધિક્ષકની અપીલ બાદ પણ બનાસકાંઠામાં પદ્માવત ફિલ્મનો છૂટોછવાયો વિરોધ જારી। અશાંત માહોલના પગલે બનાસકાંઠામાં સ્થગિત કરાયેલી એસટીની બસ સેવા પુનઃ શરૂ કરવા વિભાગીય નિયામકની લીલી ઝંડી। જો કે એસટી નિગમના એકલા પાલનપુર વિભાગને 40 લાખથી વધુનું નુકસાન થયાના અહેવાલો। બાબર નજીકની નર્મદા યોજનાની માઇનોર કેનાલના સમારકામ દરમિયાન જ પાણી છોડી દેવાતા આજુબાજુના ખેતરો જળબંબાકાર। ઊભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોમાં આક્રોશ। ડીસા લો કોલેજના યજમાન પદે યોજાયેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કક્ષાની વ્યાખ્યાન માળાને નોંધપાત્ર સફળતા। પાટણ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર નાણાવટી અને ડીસા કોલેજના પ્રાધ્યાપક તેજસ આઝાદે વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું ઉપયોગી માર્ગદર્શન। બનાસકાંઠામાં ઠેર ઠેર વસંત પંચમીની ઉજવણી। ધાનેરા તાલુકાના મેવાડા ગામની પ્રાથમિક શાળામાં પણ તુલસી પૂજા કરી માં સરસ્વતીની કરાઈ વિશેષ પૂજા અર્ચના। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે પદ્માવત ફિલ્મનો વિરોધ કરી રહેલા વિવિધ સંગઠનો સાથે રવિવારે બેઠક યોજી શાંતિ જાળવવા અપીલ કર્યા બાદ પણ વિરોધ પ્રદર્શનનો દોર અટક્યો નથી અને બનાસકાંઠા જિલ્લામાં પદ્માવત ફિલ્મનો વિરોધ હજુ યથાવત રહ્યો છે। આજે થરાદ તાલુકાના જેતડા ખાતે મહાકાલ સેના અને કરણી સેના દ્વારા પદ્માવત ફિલ્મના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરાયું હતું। સ્થાનિક રાજપૂતોએ આજે સવારે જેતડા ખાતે થરાદ પાલનપુર હાઈવે ઉપર ચક્કાજામ કરી રોષ વ્યક્ત કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનના પગલે હાઈવે રોડ બ્લોક થતા વાહનોની લાંબી કતારો લાગી હતી। જોકે આ વિરોધ પ્રદર્શનની જાણ થતાં પોલીસે તુરંત જ ઘટના સ્થળે દોડી જઈ રોડને ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરી હતી। પદ્માવત ફિલ્મના વિરોધમાં પાલનપુર તાલુકાના કુંભલમેર 4 રસ્તા ઉપર પણ આજે બપોરે કેટલાક યુવાનો દ્વારા રોડની બંને સાઈડ ઉપર ટાયર તેમજ લાકડા સળગાવી અડધા કલાક સુધી ચક્કાજામ કરાયો હતો। જોકે ગઢ પોલીસે તુરંત જ ઘટના સ્થળે દોડી જઈ આગને ઉલવી રસ્તો ખોલાવી તુરંત જ આ રોડ ઉપર વાહન વ્યવહાર ફરી ચાલુ કરાવી દીધો હતો। ગઢ પોલીસે ટોળાને રોડ ઉપરથી દૂર કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। બનાસકાંઠાના તાલુકા મથક લાખણી ખાતે પણ પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેના અને હિન્દુ હિતરક્ષક સમિતિના કાર્યકરો આજે રોડ ઉપર ઉતર્યા હતા। રોડ ઉપર ટાયર સળગાવી ચક્કાજામ કર્યો હતો। પદ્માવત ફિલ્મના વિરોધમાં કરાયેલા વિરોધ પ્રદર્શનથી લાખણીમાં ગરમાવો સર્જાયો હતો। આજે જે પદ્માવતી ફિલ્મના વિરુદ્ધમાં અમારી અટકાયત કરવામાં આવી એને અમે પૂરેપૂરી વખોડીએ છીએ કે કારણ કે અમારા હિન્દુ સમાજને આજે કલંકરૂપ એક પિક્ચર આવી રહ્યું છે તેનો વિરોધ કરીએ છતાં સરકાર તરફથી અમને દબાવવાનો કોશિશ કરે છે। પણ અમે એટલું મોદી સાહેબને કહીએ છીએ કે તમે એક હિન્દુ નેતા તરીકે આગળ બેઠા છો પણ અત્યારે તમને એક સહેજ અવાજ દેખાતો નથી। તમે ચૂપ કેમ છો? તમે હિન્દુત્વના રીપે અમારા જોડેથી વોટ લીધા છે પણ અત્યારે ચૂપ બેઠા છો એ અમને ખબર નથી પડતી। પણ જો આ એક હાર રાજપૂતોની હાર નહીં પણ આખા હિન્દુઓની હાર હશે। જો રાજપૂત હારી ગયા તો આખું હિન્દુત્વ હારેલું જ છે એટલું સમજી લેજો કારણ કે પછી આપણા માથા કપાવવા તૈયાર રહેજો, મુસ્લિમ બનવા તૈયાર રહેજો, આ નક્કી જ છે। પદ્માવતીના વિરુદ્ધમાં આજે લાખણી તાલુકામાં સર્વ હિન્દુ સંગઠન દ્વારા મહાકાલ સેના, કરણી સેના અને સર્વ હિન્દુ સંગઠન સર્વ હિન્દુ ધર્મ માટેની જે મા પદ્માવતી અને જે મા હિન્દુ માટેની જે અસ્મિતાની જે લડાઈ છે એના માટે જ્યારે અમને પોલીસે અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ આ સરકાર દ્વારા સર્વ હિન્દુ સમાજને દબાવવામાં આવ્યો છે અને જો દબાવવામાં હજી પણ જો આ પદ્માવતીને બેન જો લગાવવામાં નહીં આવે તો અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને
અમે દબાવવામાં પણ અમે આવશું નહીં અને આગળ પણ અમારા વડવાઓએ જે બલિદાન આપ્યા છે એ બલિદાન અમે કદી એના ઉપર કલંક લાગવા દેશું નહીં અને જો કલંક લાગ્યો ને તો અમારા પણ જો અમારે જો બલિદાન દેવાની જરૂર પડશે તો અમે બધા તૈયાર છીએ. જય ભવાની. પદ્માવત ફિલ્મ દેશભરમાં રિલીઝ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં મહાકાલ સેના અને કરણી સેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર હાઈવે ઉપર ચક્કાજામ કરી પથ્થરમારો તેમજ એસટી બસોને આગ લગાડવાની ઘટનાઓ બની રહી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એસટી નિગમના પાલનપુર વિભાગની 2 બસોને શનિવારે સળગાવી દેવાતા રવિવારે સવારથી જ અગમચેતી રૂપે પાલનપુર વિભાગના 70% જેટલા બસ રૂટ બંધ કરી દેવાયા હતા. આ નિર્ણયના પગલે પાલનપુર ડેપોના પણ 100 જેટલા બસ રૂટ રદ કરી દેવાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પદ્માવત ફિલ્મના વિરોધમાં મહાકાલ સેના અને કરણી સેના દ્વારા શનિવારે કાંકરેજના થરા, ડીસાના રસાણા, ડીસા પાલનપુર હાઈવે, પાલનપુર અંબાજી હાઈવે, દાનેરા તેમજ થરાદમાં ઠેર ઠેર ચક્કાજામ કરી ટાયરો સળગાવવામાં આવ્યા હતા. બીજી બાજુ એસટી બસોને આગ ચાંપવાના બનાવો પણ બન્યા હતા. આ ઘટનાઓ બાદ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પાલનપુર વિભાગ દ્વારા રવિવારે 70% જેટલા બસ રૂટનું સંચાલન સ્થગિત કરી દેવાયું હતું, જેના પગલે દરેક બસ સ્ટેન્ડમાં મુસાફરો અટવાઈ ગયા હતા. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા વિરોધના પગલે એસટી વિભાગ દ્વારા અમદાવાદ, પાટણ અને અંબાજી તરફ જતી બસોના રૂટ રદ કરાતા મુસાફરો સહિત વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા હતા. આ મામલે પાલનપુર ડેપોના સ્ટેન્ડ અધિકારીએ જણાવ્યું હતું કે આંદોલનમાં બસોને ટાર્ગેટ બનાવાતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે કેટલાક બસ રૂટ બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિ સ્થાળે પડતા હવે ફરી સંચાલન શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પદ્માવતી ફિલ્મના કારણે બસોનું સંચાલન બંધ કરવામાં આવેલું હતું, જેમાં આમ જનતા એસટીને ટાર્ગેટ બનાવીને ચલાવતા હતા, જેના કારણે અમારા મુસાફર જનતાને પણ પરેશાની ભોગવવી પડતી હતી, અમારા કર્મચારીને પણ પરેશાની ભોગવવી પડતી હતી. એના કારણે જે ક્રિટિકલ પોકેટ હતા, જે વડગામ સાઈડ, દાતા સાઈડ, ગોઝારિયા સાઈડ, ગાંધીનગર સાઈડ, એ બાજુ થોડુંક વધારે ઇફેક્ટ હતી, જેના કારણે એ રૂટ અમારે બંધ કરવામાં આવ્યા હતા. અને આજ રોજ તેમને વહીવટી સૂચના પણ મળી છે કે જે ક્રિટિકલ પોકેટ જે છે કે વડગામ સિવાયના તેમજ ગાંધીનગર, ગોઝારિયા ગાંધીનગર સિવાયના રૂટ પણ સંચાલન કરવા આદેશ કરેલ છે. તો જેથી અમે રાબેતા મુજબ ડેપોનું સંચાલન હાથ ધરવામાં આવેલ છે અને કોઈ મુસાફર કે જનતાને તકલીફ ના પડે તે હેતુથી સંચાલન કરવામાં આવેલ છે. પણ બીજું હું કહેવા માગું છું કે જનતાને આવા ફિલ્મના વિરોધ કરો કે અન્ય વિરોધ કરો, જેમાં અમારી એસટીને ટાર્ગેટ મત બનાવો, જેથી કરીને એસટી એક ગવર્મેન્ટનો એક પાર્ટ છે, જેના કારણે અમારી મુસાફર જનતાના ઉપર બહુ જ ઇફેક્ટ ખરાબ પડે છે અને એસટીની પ્રતિષ્ઠાને પણ ઝાખમ લાગે છે. એટલે એસટીને મત બરબાદ કરો. બોલિવૂડના ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાળીની આગામી નવી ફિલ્મ પદ્માવતના વિરોધમાં ગુજરાતમાં ઠેર ઠેર ટાયરો સળગાવી ચક્કાજામ કરવા ઉપરાંત એસટી બસોને પણ આગચંપી કરાતા એસટી નિગમે અગમચેતી રૂપે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતા બસ રૂટનું સંચાલન સ્થગિત કરી દીધું હતું. જોકે 36 કલાક સુધી મોટાભાગના બસ રૂટનું સંચાલન બંધ રહ્યા બાદ સ્થિતિ થાળે પડતા આજે સોમવારે બપોરથી દરેક ડેપોના બસ રૂટોનું સંચાલન યથાવત રીતે ફરી શરૂ કરવા વિભાગીય નિયામક દ્વારા લીલી ઝંડી અપાતા પાલનપુર વિભાગની બસ સેવા ફરી પૂર્વવત થવા લાગી છે. જોકે દૂરના સ્થળોએ ફસાયેલ કેટલીક બસો અને ક્રૂ મેમ્બર હજુ જે તે ડેપો ઉપર પરત ફરી શક્યા નથી, જેથી વાહનોના અભાવે હજુ તમામ બસ રૂટનું સંચાલન શરૂ કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. પરંતુ આવતીકાલ મંગળવારથી એસટીની ગાડી ફરી પાટા ઉપર જટી એ જ રફતારથી દોડવા માંડે એવી પૂરી શક્યતાઓ છે. દરમિયાન કલાકો બાદ આજે બપોરથી એસટીની બસ સેવા પુનઃ શરૂ થતાં મુસાફર જનતાએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ આ વિરોધ પ્રદર્શનના પગલે એસટી નિગમના એકલા પાલનપુર વિભાગને જ 40 લાખથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 3 દિવસથી પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખી પોતાની ટીમને યોગ્ય માર્ગદર્શન આપી રહેલા એસટી નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક જયદીપભાઈ સોલંકીએ આજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું કે આજે બપોરથી પોલીસ તેમજ નિગમના અન્ય વિભાગોના સંબંધિત અધિકારીઓના સંકલનમાં રહી બસ સેવા પુનઃ શરૂ કરવા દરેક ડેપોના અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. જોકે રવિવારે બસ સેવા સ્થગિત રહેતા એકલા પાલનપુર વિભાગને જ આવક પેટે 25 લાખ તેમજ પાલનપુર વિભાગની 3 બસોને 15,65,000નું નુકસાન થતાં એકલા પાલનપુર વિભાગને જ 40,65,000થી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેવો સ્વીકાર પણ વિભાગીય નિયામક જયદીપભાઈ સોલંકીએ કર્યો છે. હા સાહેબ, આજે કઈ નવું? ના બસ હવે રૂટ અમે બધા ચાલુ કરીએ છીએ. અમદાવાદ ને બધું ચાલુ કરી દીધું છે. અચ્છા.
અત્યારે ખાલી મહેસાણા, બાકી અત્યારે બધાને સૂચના આપી દીધી છે, બધા રૂટ ચાલુ કરી દો. લાગુ પડતા પોલીસ ઓથોરિટીનો સંપર્ક કરવો અને બીજા ડિવિઝનમાં હોય તો જે તે ડિવિઝનનો સંપર્ક કરી અને રૂટો ચાલુ કરી દો. એપ્રોક્સ નુકસાન કેટલું સર 2 દિવસમાં? આપણે 25 લાખની. 25 લાખનું ગ્રાન્ડ ટોટલ નુકસાન ઓપરેશન બંધ રહેવા. હા, બંધ રહેવાથી. હા, પણ જે ડેમેજ થયું 2 ગાડીઓ ગઈ. હા, એનું છે ને 3 ગાડીઓ ટોટલ ડેમેજ થઈ છે. એકમાં 15 લાખનું નુકસાન છે, ટોટલ બર્ન છે એકમાં, અને બાકી 2માં એકમાં 50,000 એટલે 15,50,000 ને બીજામાં ખાલી 15,000 રૂપિયા. કુલ નુકસાન 15,65 200 ને 15,65 જેટલું. યસ, 200 ને નુકસાન 15,65 છે. એટલે તો મૂળ આપણું નુકસાન વધીને 40 લાખ થઈ જાય ને? હા, 40 લાખ થઈ જાય. 25 લાખ તો આપણે આવકની નુકસાની, 15,65,000 રૂપિયા વાહનની નુકસાની. અચ્છા અચ્છા. કોઈ ક્રૂને ઈજા થઈ હોય કે મુસાફરને ઈજા થઈ હોય કોઈ ઘટના બની છે? હા, એક એ પથ્થરમારામાં છે ને, એક વિદ્યાર્થીને કાચ માથામાં વાગ્યો હતો પથ્થર. એ ક્યાંની ઘટના? એને આ આપણે પરમ દિવસે જે બાલવા ચોકડી ખાતે પથ્થરમારો છે ને એમાં. મહેસાણા જિલ્લામાં? મહેસાણા જિલ્લામાં. આપણે અહીંનું નથી. હા હા. એટલે હવે આજે તો અને આજે કોઈ નવું? ના, આજે નથી ગઈ. ના. ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ. અને આજે ઓપરેશન તો ચાલુ થઈ ગયું બધું? આજે બધું ચાલુ છે. ઓકે ઓકે ઓકે. બનાસકાંઠાના થરાદ તાલુકાના પાવડાસણ ગામમાં રવિવારે 2 પાડોશીઓ વચ્ચે ધીંગાણું થતાં 4 મહિલાઓ સહિત 6 જણને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ધીંગાણામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર, ધાનેરા અને થરાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. થરાદના પાવડાસણ ગામના કાચબા રત્નાજી રબારીએ રવિવારે બપોરે તેમના સેઢા પાડોશી મેરુજી ઠાકોર સાથે એકબીજાના પશુઓ ખેતરમાં ન આવે તે માટે સેઢા ઉપર ઝાડ સાથે તારની વાડ કરવાની વાત કર્યાના ગણતરીના સમય બાદ મેરુજી ઠાકોર તેમના 3 પુત્રો અમરાજી ઠાકોર, રમેશજી ઠાકોર અને રવજીજી ઠાકોર સાથે ટ્રેક્ટર લઈ કાચબાજી રબારીના ખેતરમાં ધસી આવ્યા હતા, જેથી ઓરડી આગળ બેઠેલ કાનાભાઈ રબારી તથા નાનાભાઈની પત્ની ગૌરીબેન ખસી ગયા હતા. પરંતુ કાચબાજી રબારીના પત્ની મફીબેન ખસી ન શકતા તેમના પગ ઉપર ટ્રેક્ટરનું ટાયર ચડાવી દીધું હતું, જેથી કાનાભાઈએ ઠપકો આપતા મેરુજી ઠાકોરે ફરીથી ટ્રેક્ટર રિવર્સ લઈ મફીબેનના બીજા પગ ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. ત્યાં તલવાર, કુહાડી અને લાકડી વડે આડેધડ હુમલા કરી કાચબાજીના નાનાભાઈના માથામાં ઘા કર્યા બાદ વચ્ચે પડેલા ગૌરીબેનને ઉપર પણ ધોકા વડે હુમલો કરી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર અર્થે ધાનેરા અને ત્યાંથી પાલનપુર ખસેડાયા હતા. આ મામલે થરાદ પોલીસ મથકમાં સામસામી ફરિયાદો નોંધાઈ છે, જેમાં સામે પક્ષે ફરિયાદી રમેશભાઈ ઠાકોરે રવિવારે બપોરે તેમના રાયડાના પાકને નુકસાન થાય તેમ હોય તેઓ કહેવા જતાં કાનાભાઈ રત્નાભાઈ રબારી, પનાભાઈ રત્નાભાઈ રબારી તેમજ 2 અજાણ્યા માણસોએ લોખંડની પાઇપ તેમજ લાકડી સાથે આવી જમીન મારા નામે કરાવી દો તેમ કહી અપશબ્દો બોલી લોખંડની પાઇપ તેમના માથામાં ફટકારતા તેમને છોડાવવા વચ્ચે પડેલા તેમના માથા ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડવા સાથે બીજા માણસોએ રમેશભાઈની માલિકીનું ટ્રેક્ટર ચાલુ કરી તેમના મોટાભાઈનું ઘર પાડી દઈ માતા પુત્ર અને ભાભી રમીબેન ઠાકોરને પણ ગંભીર ઈજા પહોંચાડી હોવાના આક્ષેપો કર્યા છે. આ મામલે થરાદ પોલીસે સામસામી ફરિયાદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બાબર નજીકની નર્મદા યોજનાની માઇનોર કેનાલના સમારકામ દરમિયાન જ પાણી છોડી દેવાતા આજુબાજુના ખેતરો જળબંબાકાર, ઊભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોમાં આક્રોશ. ડીસા લો કોલેજના યજમાન પદે યોજાયેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કક્ષાની વ્યાખ્યાન માળાને નોંધપાત્ર સફળતા. પાટણ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર નાણાવટી અને ડીસા કોલેજના પ્રાધ્યાપક તેજસ આઝાદે વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું ઉપયોગી માર્ગદર્શન. બનાસકાંઠામાં ઠેર ઠેર વસંત પંચમીની ઉજવણી. ધાનેરા તાલુકાના મેવાડા ગામની પ્રાથમિક શાળામાં પણ તુલસી પૂજા કરી મા સરસ્વતીની કરાઈ વિશેષ પૂજા અર્ચના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આંખની હોસ્પિટલ,
પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. rum zum rum zum rum zum zum rum zum rum zum rum zum rum zum rum zum zum rum zum rum zum rum करती बहना मांडवा मजाय रे शारदानी साड़ी એને અંગે સુહાય અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય વરનું મુખડું જોવા એનું મનડું લલચાય સરતા થઈને સાગરને મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદાની સાડી એને અંગે સુહાય. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં નર્મદાના નીર માટે સર્જાયેલા ઉહાપો વચ્ચે એક માઇનોર કેનાલના સમારકામ દરમિયાન જ પાણી છોડી દેવાતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂની ગામ નજીકથી પસાર થતી માઇનોર કેનાલનું હાલ સમારકામ ચાલુ હોવા છતાં આ કેનાલમાં પાણી છોડી દેવાયું હતું, જેથી કેનાલમાંથી ઉભરાયેલું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં ઉભેલા શિયાળુ પાકને વ્યાપક નુકસાન થયું હતું. કોન્ટ્રાક્ટર અને નર્મદા યોજનાના અધિકારીઓની બેદરકારીથી સર્જાયેલી આ ઘટનામાં નર્મદાનું પાણી આજુબાજુના 5 ખેતરોની અંદાજે 20 વીઘા જમીન ઉપર ફરી વળતા ઊભા પાકને ભારે નુકસાન થયું હતું, જેથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ડીસા તાલુકાના જોરાપુરા પાસેથી 7 જુગારીયા ઝડપાઈ ગયા છે. ડીસા તાલુકા પોલીસે બાતમીના પગલે ઓચિંતો છાપો મારી 3 પતિનો જુગાર રમતા 7 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા. શકુનીઓ પાસેથી જુગારના સાહિત્ય સહિત 6000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાસકાંઠાના થરાદ નજીકની ખોરડા કોલેજમાં રવિવારે 3 ધારાસભ્યોના સન્માન સમારોહ સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. ખોરડા ખાતે કાર્યરત એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલમાં રવિવારે યોજાયેલ મફત નિદાન અને સારવાર કેમ્પમાં 500 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે સંસ્થા દ્વારા થરાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પરબતભાઈ પટેલ, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા અને ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મંત્રી પરબતભાઈ પટેલે શિક્ષણ થકી સમાજ સેવા કરતા સંકુલના નિયામક ડોક્ટર બિપિનભાઈ ત્રિવેદી તથા સુભાષભાઈ ત્રિવેદી અને તેમના પરિવારની ભાવનાને બિરદાવી હતી. આ પ્રસંગે ગાંધીનગર જીસીઆરટીના નિયામક ટીએ જોશી, બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન બાબરાભાઈ પટેલ, થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના રાજકીય અગ્રણીઓ તથા અમદાવાદ, ગાંધીનગર અને પાલનપુરના તબીબો ડોક્ટર જયેન્દ્ર ત્રિવેદી, ડોક્ટર પ્રગતિ ત્રિવેદી, ડોક્ટર નીરવ પુરોહિત, ડોક્ટર કંદર્પ ત્રિવેદી, ડોક્ટર ફોરમ ત્રિવેદી, ડોક્ટર મંથન ત્રિવેદી, ડોક્ટર રુચિ મહેતા તથા ડોક્ટર નેહા ત્રિવેદીએ તેમના સ્ટાફ અને સાધનો સાથે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ દ્વારા આજે મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ અત્રે ગોઠવવામાં આવેલો, જેમાં અમદાવાદ, ગાંધીનગર સ્થિત મલ્ટી સ્પેશિયાલિસ્ટની હોસ્પિટલના નિષ્ણાત પંક્તિના ડૉક્ટરો આજે હાજર રહ્યા છે. લગભગ 450 થી 500 અલગ અલગ પેશન્ટ એ લોકોએ તપાસ્યા છે, એમને નિદાન કર્યું છે, એમને સલાહ આપી છે અને એમને દવા પણ આપી છે અને દરેક પેશન્ટને પણ ઘણો એવો સારો સંતોષ થયો છે. આજે સાથે સાથે ગુજરાતના માનનીય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાનો સન્માન સમારંભ પણ રાખેલો છે. મોટી સંખ્યામાં બધા જ મિત્રવર્ગ અને સંબંધીઓ પણ આજે પધારેલ છે અને આ સમારોહ આજે બહુ આનંદ અને ઉત્સાહ સાથે આ લોક સેવા સાથે પૂર્ણ કરવામાં. જિલ્લા મથક પાલનપુર શહેરના લક્ષ્મીપુરા ગામમાં ઉજવાઈ રહેલા ત્રિદિવસીય મહામહોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડતા લક્ષ્મીપુરા ગામ રીતસર ભાવિક શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયું હતું. લક્ષ્મીપુરા ગામમાં પરમ પૂજ્ય યોગી ગણેશ ભારતી દાદાના મહામહોત્સવની
ઉજવણીથી ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાઈ ગયો છે. 3 દિવસના મહામહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત લોક ડાયરા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે પાલનપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું. નગરના મુખ્ય માર્ગો ઉપર ફરેલી આ શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓની ભરચક ભીડ જોવા મળી હતી. વિવિધ સ્થળે આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ શોભાયાત્રામાં મહિલાઓ તેમજ પુરુષો અવનવા વસ્ત્રોમાં સજ્જ થઈ માથા ઉપર સાફો પહેરી ડીજેના તાલે નાચતા નજરે પડ્યા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ભાજપ અગ્રણી ગિરીશભાઈ જગાણીયા, સમાજના અગ્રણી A.K. પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. પાલનપુર શહેરમાં આ શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. લક્ષ્મીપુરા ગામે એક ગણેશ ભારતી દાદા કે એક જોગી કે જે અહીંયા આગળ ધૂણી દખાઈ અને 119 વર્ષ આજે પૂર્ણ થાય છે. અને એ પ્રસંગે લક્ષ્મીપુરા ગ્રામજનો અને સમસ્ત જે કંઈ અહીંયા આગળ રહેતા વસતા દરેક ભાઈઓ અને બહેનો તરફથી એક મહામહોત્સવનો આરંભ આજે લગભગ પાછળના 11 દિવસથી ચાલી રહ્યો છે. એમાં મેન 21, 22 અને 23 3 તારીખના અંદર પ્રથમ યજ્ઞનો પ્રારંભ થયો. બીજા દિવસે શોભાયાત્રા અને રથયાત્રા અને એમાં પણ આજે વસંત પંચમીના દિવસે મા કુળદેવીની વસંત પંચમી અને ગુરુ મહારાજનો મહોત્સવ અને શ્રદ્ધાળુઓનું એક સંઘ આ ત્રિવેણી સંગમથી આજે મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ખૂબ આનંદે આ ગુરુ મહારાજ સદાના માટે સર્વ લોકોને સુખ સંપત્તિ એવા આશીર્વાદ આપે અને સદા બધા સુખી રહે એવી શ્રી ગુરુ મહારાજ ગણેશ ભારતી દાદાને પ્રાર્થના. જય ગુરુદેવ. દર વર્ષે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કક્ષાની વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે વર્તમાન પરિસ્થિતિ અંગે પણ સમજતા થાય તે આશયથી દર વર્ષે અલગ અલગ કેન્દ્રો ખાતે આ વ્યાખ્યાન યોજાતું હોય છે. ત્યારે આ વર્ષે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કક્ષાની વ્યાખ્યાન માળા સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત કાંટ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજુલબેન દેસાઈની ભારે જહેમત બાદ ડીસા ખાતે યોજાઈ હતી. આ વ્યાખ્યાન માળામાં કાંટ લો કોલેજ, પાલનપુર લો કોલેજ, ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સહિત ઘણી કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વ્યાખ્યાન માળામાં પાટણ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર J.U. નાણાવટી તથા ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પોલિટિક્સ વિષયના તજજ્ઞ અને પ્રાધ્યાપક ડોક્ટર તેજસભાઈ આઝાદે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ પાટણ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર J.U. નાણાવટીએ વર્તમાન સમયમાં ઇકોલોજીકલ ઇનબેલેન્સ અને ક્લાઇમેટ ચેન્જ વિષય ઉપર સુંદર વક્તવ્ય પીરસ્યું હતું. આજના સમયમાં પર્યાવરણનું કેટલું મહત્વ છે તે વિષય ઉપર પ્રકાશ પાડતા ડોક્ટર J.U. નાણાવટીએ જણાવ્યું હતું કે ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટના બન્યા બાદ જ પર્યાવરણ જાળવણી વિશે સરકાર ગંભીર બની છે. હવે પર્યાવરણની જાળવણી કરવામાં નહીં આવે તો આવનારી પેઢી માટે તે ઘાતક સાબિત થશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. જ્યારે ડીસા કોલેજના પ્રાધ્યાપક અને પોલિટિક્સ વિષયના તજજ્ઞ ડોક્ટર તેજસભાઈ આઝાદે ભારતના સાંસદોના વિશેષાધિકારો વિશે સમજણ આપી આગામી સમયમાં આવનારા અંદાજપત્ર એટલે કે બજેટની કાર્યવાહી વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે ડીસાની કાંટ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજુલબેન દેસાઈ, સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના MD વિક્રમભાઈ શેઠ, લો કોલેજના પ્રાધ્યાપક કલ્પેશભાઈ ઠક્કર, પિન્ટુભાઈ, સંજયભાઈ દેસાઈ, યોગેશભાઈ છીપા સહિત અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ યોજવાના આશય વિશે લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજુલબેન દેસાઈએ વધુ વિગતો આપી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ આયોજિત યુનિવર્સિટી કક્ષાની વ્યાખ્યાનમાળામાં આજ રોજ સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજમાં આજરોજ જે અમે વ્યાખ્યાનમાળાનું આયોજન કરેલ તો ખાસ કરીને યુવા વર્ગ ફક્ત ક્લાસરૂમ ટીચિંગને જ નહીં પરંતુ એમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેના પણ યુનિવર્સિટી લેવલના જે પ્રકારની ગ્રાન્ટ અમને આવતી હોય છે તો અમે એનો એક સદુપયોગ કરી અને વિદ્યાર્થીઓને એવા લેટેસ્ટ ટોપિક કે ક્લાઇમેટ ચેન્જ અને ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ સાથે સાથે સંસદીય પ્રણાલિકાઓ અને ઇસ્યુઝ બિફોર ધ બજેટરી સત્ર તો શું કે કાયદાના વિદ્યાર્થી હોય કે અન્ય શાખાના વિદ્યાર્થી હોય તો એ દેશની શાસન વ્યવસ્થા કયા પ્રકારની છે, સંસદોને કયા વિશેષાધિકારો મળે છે, સંસદ ગૃહમાં કાર્ય કરવા માટેની પ્રણાલિકા છે, એના નિયમો છે, એ રૂલ્સ અને રેગ્યુલેશનની પણ વિદ્યાર્થીઓ માહિતગાર હોવા જોઈએ. સાથે સાથે સાંસદ સભ્યોને કેટલી ગ્રાન્ટ મળે છે, એ ગ્રાન્ટમાંથી ખરેખર પ્રોપર કેટલી ગ્રાન્ટનો ઉપયોગ લોકહિતાર્થે જનતાના હિત અર્થે થાય છે. તો હું માનું છું કે દેશના નાગરિક તરીકેને આપણી ફરજ છે કે આ અંગે જાગૃત થઈએ. માટે અમારી કોલેજનો આ એક પ્રયાસ રહ્યો છે કે યુવા ધનને સાચી સમજણ અને દેશના વિકાસ માટે, પોતાના જિલ્લાના વિકાસ માટે કે ગ્રામીણ લેવલના વિકાસ માટે જાગૃતિ થાય અને સોશિયલ એકાઉન્ટેબિલિટીની ભાવના જે છે એ પેદા થાય એવો અમારો આ એક પ્રયાસ રહ્યો છે. આ વર્ષે ડીસા ખાતે યોજાયેલી યુનિવર્સિટી કક્ષાની વ્યાખ્યાનમાળામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવેલા પાટણ લો કોલેજના પ્રિન્સિપાલ નાણાવટીએ આવી વ્યાખ્યાનમાળાનું યુનિવર્સિટી દ્વારા કેમ આયોજન કરવામાં આવે છે તેના વિશે માહિતી આપી હતી. આજ રોજ યુનિવર્સિટી કક્ષાની વ્યાખ્યાનમાળા લો કોલેજ ડીસા કાંઠ ખાતે યોજાયેલી હતી, જેમાં અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ કાયદા ઉપરાંતના આર્ટ્સ કોલેજ હોય, પાલનપુર લો કોલેજ હોય કે બીએડ કોલેજ હોય એના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અને ખાસ કરીને જે વિષય આજના વ્યાખ્યાનમાં રાખવામાં આવેલા હતા એ તાજેતરના ઇસ્યુઝને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવેલ. દાખલા તરીકે પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ છે, તેમજ સંસદીય પ્રણાલીને લગતા જે કંઈ વિષયો રાખવામાં આવેલા હતા એના વિશે માર્ગદર્શન વિદ્યાર્થીને આપવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત કોલેજ દ્વારા સુંદર આયોજન જે કર્યું એ બદલ અમારા બંને વક્તાઓ વતી કોલેજનો હું આભારી છું. યુનિવર્સિટી કક્ષાનું આ પ્રમાણેનું આયોજન અલગ અલગ કોલેજમાં અલગ અલગ જિલ્લામાં થતું રહે છે અને એમાં આ પ્રમાણેની માહિતીઓ વિદ્યાર્થીઓને આપીને વિદ્યાર્થીઓને કાયદા માટે તેમજ રૂટીનમાં જે કંઈ પ્રશ્નો રહેલા છે એના વચ્ચે જાગૃત કરવાનો એક સ્તુત્ય પ્રયત્ન કરેલો છે. એ માટે ખરેખર યુનિવર્સિટીને પણ અને કોલેજને પણ ધન્યવાદ આપું છું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ઠેર ઠેર વસંત પંચમીની ઉજવણી. ધાનેરા તાલુકાના મેવાડા ગામની પ્રાથમિક શાળામાં પણ તુલસી પૂજા કરી માં સરસ્વતીની કરાઈ વિશેષ પૂજા અર્ચના. તો જોતા રહો VK ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 200. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા ખાતે રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલા સંચાલિત
આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા દ્વારા વિકલાંગ લોકોને સાધન સહાય વિતરણનો કેમ્પ યોજાયો હતો. ધાનેરાની શાહ રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલ ખાતે રવિવારે યોજાયેલા કેમ્પમાં રાજસો બાગ સત્સંગ મંડળ સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા દ્વારા શારીરિક રીતે વિકલાંગ લોકોને ઉપયોગી બને તેવા સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આ કેમ્પમાં ધાનેરા તાલુકાના અપંગ લોકોને ટ્રાયસિકલ, વ્હીલચેર, કૃત્રિમ પગ જેવા વિવિધ સાધન અર્પણ કરાયા હતા. આ કેમ્પમાં કુલ 404 લોકોને સંસ્થા દ્વારા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 2006ની સાલથી અદ્ભુત પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ 26મો સાધન સહાય કેમ્પ હતો દિવ્યાંગો માટે. અત્યાર સુધી 12,000થી પણ વધારે દિવ્યાંગ વ્યક્તિઓને સાધનની સહાય આપવામાં આવી છે. અને રાજસોબાગ સત્સંગ મંડળ સંસ્થાનું નામ છે, જે લીંબડી અને ચોટીલાની વચ્ચે ભગતના ગામ સાયલા સ્થિત છે. એના અંતર્ગત આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર એ સાયલામાં છે. તદુપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરમાં પણ ક્ષમતા અને ઉપાસના કેન્દ્રો છે. આમ દિવ્યાંગ લોકોને જેટલા મદદરૂપ થઈ શકીએ એમ ફક્ત આ કેમ્પ નથી, પણ આ સંસ્થા દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિઓ કે જે મંદબુદ્ધિ બાળકો હોય, સેરેબ્રલ પાલ્સી હોય, મૂંગા બહેરા હોય, એ બધા બાળકોને સાચવવાનું સમાજ માટે જેટલું અધિક કરી શકાય એ કરવાનો આ એક શુભોત્તમ પ્રયત્ન છે. ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબના ઉપક્રમે ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સમાં તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સમાં ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબના ઉપક્રમે યોજાયેલા તાલુકા કક્ષાના 2 દિવસીય ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના બાળકોએ સાયન્સના વિવિધ પ્રયોગો રજૂ કર્યા હતા. અને ગણિત વિષયને બાળકો જે રીતે અઘરો માની લેતા હોય છે તે ખરેખર બહુ જ સરળ વિષય છે. તેની વિવિધ પઝલો દ્વારા સમજણ પણ અપાઈ હતી. આ પ્રદર્શનમાં ધાનેરા તાલુકાની વિવિધ શાળાઓના બાળકો તેમજ વાલીઓએ ગણિત અને વિજ્ઞાનના વિષયો ઉપર બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રયોગોને સમજ્યા હતા. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબના અધ્યક્ષ ડોક્ટર ચંદ્રમૌલી, અંધશ્રદ્ધા નિવારણ સંસ્થા જનવિજ્ઞાન જાથાના જે.કે. સુથાર, ગણિતના વિવિધ પુસ્તકોના લેખક કલ્પેશભાઈ અખાણી તેમજ અન્ય તજજ્ઞોએ પણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભારત સરકારના વિજ્ઞાન પ્રસારના વિપનેટ વિભાગ દ્વારા ચાલતી એક આ સુવર્ણ ક્લબ છે, જેનો મુખ્ય ઉદ્દેશ બાળકમાં જે ગણિતનો ભય છે, ડર છે, એને નિકાળવાનો છે અને રમતા હસતા ગણિત સરળતાથી કેમ શીખે તેવા ઉદ્દેશથી અમે જુદા જુદા પ્રકારના પ્રોગ્રામો કરીએ છીએ. ગણિત મહોત્સવ બનાવીએ છીએ, ગણિત મેળાઓ કરીએ છીએ, શિક્ષકોના સંમેલન કરીએ છીએ, વિદ્યાર્થીઓના સેમિનારો કરીએ છીએ, જેના દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ, મોડલો, પઝલો, ક્વિઝ અને શિક્ષકોને વિવિધ પ્રકારના માર્ગદર્શનો આપીને વિદ્યાર્થી સરળતાથી ગણિત કેમ શીખી શકે, વિદ્યાર્થીના માનસમાંથી ગણિતનો ભય કેમ દૂર થાય અને ગણિતનો વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ કરી શકે તેવા ઉદ્દેશથી અમારી સંસ્થા સમગ્ર ભારતમાં કામ કરે છે. 25 વર્ષથી આ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ શરૂ કરવામાં આવેલી માત્ર 5 વિદ્યાર્થીઓ દ્વારા સરકારી સ્કૂલના શાકભાજી વેચતા વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરેલી ક્લબ આજે 5000 સ્કૂલો ભારતમાં મેમ્બર છે અને 11 રાષ્ટ્રો, 11 કન્ટ્રીઓ આપણી સાથે જોડાયેલી છે. એટલે બધાનો ઉદ્દેશ એક જ છે કે વિદ્યાર્થીઓ ગણિતને કેમ સરળતાથી શીખે. આજે આવા જ એક પ્રકારનો કાર્યક્રમ અહીંયા સૂર્યોદય શૈક્ષણિક સંકુલમાં આચાર્ય શ્રી રૂપાભાઈ પટેલ અને સુરેશભાઈ ચૌધરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સુંદર મજાનો તાલુકા લેવલનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આજે ધાનેરા મુકામે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન થયું. ખરેખર આ કાર્યક્રમમાં હાજર રહેવાનો મને ખૂબ જ આનંદ થયો છે. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના સહયોગથી સંપન્ન થયો અને આજે વિસ્તારની અંદર ગણિત વિજ્ઞાનની જે પ્રવૃત્તિઓ જે છે જે ઓછા પ્રમાણમાં થાય છે, આ કાર્યક્રમથી ગણિત વિજ્ઞાનની જે પ્રવૃત્તિઓ છે એને વેગ મળશે. આવનાર સમયની અંદર NCERTના પાઠ્યપુસ્તકો આપણા ગુજરાતની અંદર ફરજિયાત બની રહ્યા છે. એ સમયની અંદર ગણિત જેવા વિષયની અંદર પણ એક પ્રાયોગિક અભિગમ છે એને આ કાર્યક્રમ છે એ પ્રોત્સાહિત કરે છે.
આજે ખરેખર ખૂબ જ સુંદર કાર્ય રૂપાભાઈ પટેલ અને સુરેશભાઈ ચૌધરી દ્વારા થયું છે. મને ખૂબ આનંદ છે. પાઠ્યપુસ્તક મંડળની અંદર ટ્રાન્સલેટર તરીકે જે ભૂમિકામાં જે હું સ્થાન પામેલ છું, તો એમાં પણ જે મેં જોયું છે કે એનસીઆરટીના જે કોન્સેપ્ટો જે છે એ સમજવા માટે આવા ગણિત વિજ્ઞાનના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો ખરેખર ખૂબ જ ઉપયોગી થાય છે અને એ માટે આ સંસ્થા દ્વારા ખૂબ જ સુંદર કાર્ય થયું છે. અમે 2 દિવસથી અમારો વિજ્ઞાન મેળો સારો ગયો અને અલગ અલગ વિદ્યાર્થીઓ પણ જોયા, અલગ અલગ સ્કૂલના. દાખલા તરીકે 30 જેવી સ્કૂલો અમારે 2 દિવસમાં આવી ગઈ અને અમને મજા પણ આવે. અલગ અલગ પ્રયોગો પણ કર્યા, ફિઝિક્સ લેબ, ફિઝિક્સ કેમેસ્ટ્રી લેબ, અલગ અલગ નાના બાળકોએ પણ પ્રયોગો કર્યા. કુલ 200 જેવા પ્રયોગો કર્યા અમારી શાળાની અંદર. અલગ અલગ મહેમાનો પણ આવ્યા, વાલીઓ આવ્યા, ઘણા બધા મિત્રો પણ આવ્યા અને અમને ખૂબ મજા આવી. આજે મહાસુદ પંચમી એટલે કે વસંત પંચમી છે. ભારત દેશ સંસ્કાર અને સંસ્કૃતિનો દેશ છે. ભારતને સૌંદર્યની ભૂમિ પણ માનવામાં આવે છે. ત્યારે દર વર્ષે મહામાસના શુક્લ પક્ષની 5મી તિથિને વસંત પંચમી તરીકે ઉજવાય છે. એવી માન્યતા છે કે વસંત પંચમીના દિવસે જ્ઞાન અને સંગીતની દેવી મા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું, જેથી આજના દિવસને માતા સરસ્વતીના જન્મદિવસ તરીકે પણ માનવામાં આવે છે. આજે માતા શારદાની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. આજના દિવસથી પ્રકૃતિમાં પણ અલગ સૌંદર્ય ખીલતું હોય છે. આજે વૃક્ષો ઉપર નવા પાંદડા અને ફળોના બીજ પણ ફૂટતા હોય છે. વસંત પંચમીના દિવસને વર્ષનો શુભ દિવસ માનવામાં આવે છે. આજે કોઈ પણ કામ કરવું હોય તેના માટે મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. આથી પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠે છે. આજના પાવન દિવસે સંગીત પ્રેમીઓ સંગીત વાદનના સાધનોની પૂજા કરે છે. ભારતમાં ઉત્તરકાશી, પંજાબ, રાજસ્થાન, બિહાર અને બંગાળ રાજ્યોમાં વસંત પંચમીની ભવ્ય ઉજવણી કરી મા સરસ્વતીની ખાસ પૂજા કરાય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના મેવાડા ગામની પ્રાથમિક શાળામાં પણ આજે વસંત પંચમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આમ તો શાળામાં સરસ્વતી માતાની પૂજા રોજ કરવામાં આવે છે, પણ આજે માતા સરસ્વતીનો જન્મદિવસ હોય આજે શાળામાં મા શારદાની વિશેષ પૂજા કરાઈ હતી અને વિધિવત રીતે માતા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરી શાળા પરિવાર અને બાળકોએ સરસ્વતી દેવીની ભાવવંદના કરી હતી. ધાનેરા તાલુકાના મેવાડા ગામની પ્રાથમિક શાળામાં પ્રકૃતિ અને વૃક્ષોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આજે શાળા પરિવાર દ્વારા તુલસી પૂજા કરી વસંત પંચમીની ઉજવણી કરાઈ હતી. આજે અમારા શિક્ષકો માટે આજનો દિવસ એક મહાન દિવસ તરીકે માનવામાં આવે છે. આજે વસંત પંચમી છે એટલે મા સરસ્વતીનો જન્મદિવસ. આમ તો મા સરસ્વતીની પૂજા અર્ચના અમે રોજ પ્રાર્થનામાં કરીએ છીએ, પરંતુ આજે આ પાવન દિવસે અમે અમારી શાળામાં મા સરસ્વતીની મૂર્તિની વિધિવત રીતે સ્થાપના કરી છે. આમ તો મુખ્યત્વે સ્થાપના વિધિ બ્રાહ્મણો કરતા હોય છે, પરંતુ આજે અમારી આ મેવાડા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો અને બાળકો એક સાથે મળી મા સરસ્વતીની સૂત્રો અને મંત્રો ઉચ્ચારણ સાથે સ્થાપના કરી છે.
હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે આંશિક તેજી રહી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 30,675 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 39,650 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા વધીને 39,450 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કલેક્ટર અને પોલીસ અધિક્ષકની અપીલ બાદ પણ બનાસકાંઠામાં પદ્માવત ફિલ્મનો છૂટોછવાયો વિરોધ જારી. અશાંત માહોલના પગલે બનાસકાંઠામાં સ્થગિત કરાયેલી એસટીની બસ સેવા પુનઃ શરૂ કરવા વિભાગીય નિયામકની લીલી ઝંડી. જોકે એસટી નિગમના એકલા પાલનપુર વિભાગને 40 લાખથી વધુનું નુકસાન થયાના અહેવાલો. બાબર નજીકની નર્મદા યોજનાની માઇનોર કેનાલના સમારકામ દરમિયાન જ પાણી છોડી દેવાતા આજુબાજુના ખેતરો જળબંબાકાર. ઊભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોમાં આક્રોશ. ડીસા લો કોલેજના યજમાન પદે યોજાયેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કક્ષાની વ્યાખ્યાન માળાને નોંધપાત્ર સફળતા. પાટણ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર નાણાવટી અને ડીસા કોલેજના પ્રાધ્યાપક તેજસ આઝાદે વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું ઉપયોગી માર્ગદર્શન. બનાસકાંઠામાં ઠેર ઠેર વસંત પંચમીની ઉજવણી. ધાનેરા તાલુકાના મેવાડા ગામની પ્રાથમિક શાળામાં પણ તુલસી પૂજા કરી માં સરસ્વતીની કરાઈ વિશેષ પૂજા અર્ચના. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.